તો ગુલબર્ગ હત્યાકાંડમાં 14 વર્ષ બાદ આવેલા ચુકાદામાં દોષિત ઠરેલા ગુનેગારોને આજે કોર્ટ સજા સંભળાવશે। અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો 2 જૂને જાહેર કર્યો હતો। જજ પીબી દેસાઈએ ચુકાદો જાહેર કરતા 24 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે કે 36 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા। દોષિત જાહેર કરાયેલા 24 આરોપીઓની સજા અંગેની જાહેરાત આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા કરવામાં આવશે। ગુલબર્ગ હત્યાકાંડનો ચુકાદો, 24 આરોપીઓ ઠર્યા છે દોષિત। ગુલબર્ગ હત્યાકાંડ મામલે ચુકાદો સંભળાવતા કોર્ટે 60 આરોપીઓ અંગે ચુકાદો સંભળાવતા 24ને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 36ને નિર્દોષ છોડી મૂક્યા છે। દોષિત જાહેર કરવામાં આવેલા 24 આરોપીઓને સાંભળ્યા બાદ તેમની સજા અંગેની જાહેરાત કરવામાં આવશે। કોર્ટ આ કેસમાં 24 દોષિત આરોપીઓમાંથી 11ને વધુ સજાની સીઆરપીસીની કલમ 302 હેઠળ દોષિત જાહેર કર્યા હતા, જેમાં આજીવન કેદ જેવી સજાની જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે। મહત્વનું છે કે કોર્ટે આ કેસમાં 36 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે। ત્યારે 302 હેઠળ આવતા દોષિતોના નામ પર જો નજર કરીએ તો કૈલાશ ધોબી, યોગેન્દ્રસિંહ ઉર્ફે લાલુ મોહનસિંહ શેખાવત, કૃષ્ણકુમાર ઉર્ફે કૃષ્ણા, જયેશ કુમાર ઉર્ફે ગબ્બર મદનલાલ जिंगर, જયેશરામજી પરમાર, રાજુ ઉર્ફે મામો કાણિયો, નારણ સીતારામ ટાંક, લાખણસિંહ ઉર્ફે લાખ્યો, ભરત તેલી, ભરત લક્ષ્મણસિંહ ગોડા, દિનેશ પ્રભુદાસ શર્મા। જ્યારે 13 લોકોને સામાન્ય કલમ સાથે દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જેઓને 10 વર્ષ સુધી સજા થઈ શકે છે। તેવા આરોપીઓના નામ પર જો નજર કરીએ તો માંગીલાલ જૈન, સુરેન્દ્રસિંહ ઉર્ફે વકીલ દિગ્વિજયસિંહ ચૌહાણ, શકરા પટણી, સંદીપ મહેરા ઉર્ફે સોનુ, અંબેશ કાંતિલાલ जिंगर, प्रकाश उर्फे कली पढ़ियार, मनीष प्रभुलाल जैन, धर्मेश शुक्ल, कपिल देवनारायण उर्फे मुन्ना भाई मिश्रा, सुरेश धोबी, बीएचपी ना नेता अतुल वैद्य, बाबूभाई पटणी, मुकेश सांखला। જે રીતે સજા જાહેર કરતા પહેલા કોર્ટની કાર્યવાહી કરવાની હોય છે, તેમાં તમામ આરોપીઓને સાંભળ્યા બાદ જ કોર્ટ સજા અંગેની જાહેરાત કરી શકે છે। હવે જોવાનું છે કે દોષિત આરોપીઓને કોર્ટ સજાને લઈને શું જાહેરાત કરી શકે છે। આશકા જાની, GSTV, અમદાવાદ। તો આ સમગ્ર મામલે જાણકારી મેળવવા અમારા સંવાદદાતા આશકા જાની હાલ સેશન્સ કોર્ટ પહોંચી ગયા છે। જી આશકા, આપને પૂછવા માંગીશ, કાર્યવાહી જે છે કેટલા વાગે શરૂ થશે? સૌથી પહેલા કોની સજાની સુનાવણી કરવામાં આવશે, કોની સજાની જાહેરાત કરવામાં આવશે? પહેલા जी 11 વાગ્યાની આસપાસ આ કાર્યવાહી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે। ગુલબર્ગ હત્યાકાંડ કેસ જે 2002માં રમખાણો થયા હતા તેમાંનો ખૂબ જ ચર્ચિત કેસ હતો અને 2 જૂને જે કોર્ટે જજમેન્ટ આપ્યું છે, સ્પેશિયલ કોર્ટના આદેશ મુજબ જે જજમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 36 આરોપીઓને નિર્દોષ અને 24 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 11 આરોપીઓને આઈપીસીની કલમ 302 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જેમની તેમની ઉપર હત્યાનો ગુનો અને વધુમાં વધુ સજાની જોગવાઈ છે તેવા ગુનાઓ હેઠળ તેમને આરોપી દોષિત જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે જે 13 આરોપીઓ છે તેમને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે, પરંતુ ઓછી સજામાં કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે, જેમાં પથ્થરમારો, કોમો વચ્ચે વયમનુષ્ય પેદા કરવું, લૂંટ મચાવી તેવા આરોપો છે તેમની ઉપર। એટલે પ્રથમ જો આ કેસની કોર્ટ કાર્યવાહીની વાત કરીએ તો આજે 11 વાગે કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ પહેલાં તો જે વધુ સજામાં દોષિત છે તેવા આરોપીઓની સજાની જાહેરાત કરવામાં આવશે અને પહેલાં તેમને સાંભળવા ની રજૂઆત કરવામાં આવશે, જેમાં બચાવ પક્ષ દ્વારા ઓછામાં ઓછી સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે અને પીડિત પક્ષ દ્વારા તેમને સખતમાં સખત સજા કરવામાં આવે અને સમાજ માટે એક ઉદાહરણ બની જાય, આવી કોઈ ઘટના ભવિષ્યમાં કોઈ કરે નહીં અને કરે તો પહેલાં આ સજા તેના માટે ઉત્તમ ઉદાહરણ બની જાય તેવી જાહેરાત તેવી પણ રજૂઆત કોર્ટમાં કરવામાં આવશે અને ત્યારબાદ આરોપીઓને સાંભળવામાં આવશે અને પછી આ અંગેની સજાની જાહેરાત કરવામાં આવશે। જી
જી બિલકુલ આશકા, આ પહેલા જે દિવસે ચુકાદો સંભળાવવાનો હતો એ દિવસે કોર્ટ પરિસરમાં અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હાલ આજના દિવસે જ્યારે કે સજાની સુનાવણી થવાની છે ત્યારે હાલ કોર્ટ પરિસરમાં કેવો માહોલ છે, સંવેદનશીલ વિસ્તારોમાં હાલ એને લઈને કેવી માહોલ છે? જી ચોક્કસથી જે રીતે જ્યારે આ કેસનો ચુકાદો 14 વર્ષ બાદ જ્યારે સ્પેશિયલ કોર્ટ સંભળાવવા જઈ રહી હતી ત્યારે પણ જ્યારે સંવેદનશીલ વિસ્તારો અમદાવાદના છે તમામ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે તો કોર્ટ પરિસરમાં પણ ખૂબ જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે તો 152થી વધુ CRPC જે 152થી વધારે SRP જવાનો તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ પણ અહીંયા તપાસ માટે લાવવામાં આવી હતી. આ ચુકાદો ખૂબ જ મહત્વનો છે અમદાવાદ માટે, કેમ કે રમખાણોના જે કેસીસ હતા ગુજરાતમાં બન્યા તેમાં આ ખૂબ જ ચર્ચાસ્પદ કેસ હતો. 9 કેસની જેને સિટની રચના કરવામાં આવી હતી તપાસને લઈને, તેમાંનો આ કેસ હતો અને એનું 14 વર્ષ બાદ જજમેન્ટ આવી રહ્યું હતું. તેને લઈને કોર્ટ પરિષદમાં પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુલબર્ગ સોસાયટી જ્યાં ઘટના બની હતી ત્યાં પણ ખૂબ જ બંદોબસ્ત ચાંપતો ગોઠવી તે સિવાય મેઘાણીનગર, નરોડા જેવા વિસ્તારો જ્યાં નરોડા હત્યાકાંડ, નરોડા ગામ હત્યાકાંડ જેવી ઘટનાઓ બની છે ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને નેત્રા દ્વારા સતત કોર્ટ પરિસર અને કોર્ટ બિલ્ડિંગ ઉપર બાદ નજર રાખવામાં આવતી હતી. ગુલબર્ગ સોસાયટી ઉપર પણ સતત નેત્રા દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું અને શહેરમાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવી હતી. અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે. તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો છો કે અત્યારે હાલ અહીંયા કોર્ટ પરિસરમાં પણ ચાંપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. મેઇન ગેટથી લઈ અને કોર્ટ બિલ્ડિંગ સુધી આવતા તમામ વ્યક્તિઓને તપાસવામાં આવે છે. કોઈને પણ તપાસ કર્યા વગર કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. અત્યારે માત્ર કોર્ટ સ્ટાફ જે લોકો છે તે લોકોને જ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવામાં આવે છે, જ્યારે અન્ય કોઈને અત્યારે હાલ પ્રવેશ કરવામાં નથી આવી રહ્યો. એ જોતાં સ્પષ્ટ થાય છે કે અત્યારે હાલ પણ કોર્ટ પરિસરમાં વહેલી સવારથી જ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. જી આશકા, 24 જેટલા આરોપીઓની સજા સંભળાવવામાં આવશે, સાથે જ ફરિયાદી પક્ષ અને જે બચાવ પક્ષે બંનેની રજૂઆતો પણ સાંભળવામાં આવશે. તો આ સમગ્ર કાર્યવાહીમાં કેટલો સમય લાગશે? ક્યાં સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ થશે? સામાન્ય રીતે કોઈ પણ કેસનું જજમેન્ટ આવતું હોય છે ત્યારે સજાની જાહેરાત થઈ જતી હોય છે, પરંતુ આ ખૂબ જ ચર્ચાસ્પદ કેસ હતો અને આનું જ્યારે જજમેન્ટ આવ્યું છે ત્યારે નરોડા હત્યાકાંડ જે રીતે થયું હતું કે પહેલાં આરોપીને દોષિત નિર્દોષ એટલે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ સજાની જાહેરાત પછી કરવામાં આવી હતી. સેમ આ કેસમાં પણ એવું જ બન્યું છે કે માત્ર જે 60 આરોપીઓ હતા તેમની નિર્દોષ અને દોષિત તેમનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. 2 જૂને સ્પેશિયલ કોર્ટ દ્વારા 1165 પાનાનું જજમેન્ટ આપવામાં આવ્યું હતું. તેમાં કઈ કલમ હેઠળ કયા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને 36 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેવી એક જાહેરાત કરવામાં આવી હતી, ચુકાદો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્ટે જણાવ્યું હતું કે આ અંગે સજાની જાહેરાત કોર્ટ 6 જૂનના રોજ કરશે. આજે આ ચુકાદાની સજાની જાહેરાત કરવામાં આવશે તમામ દોષિત આરોપીઓ સામે. 24 આરોપીઓ છે તેમની સામે. પરંતુ આજે કોર્ટ કાર્યવાહીની વાત કરીએ તો સામાન્ય રીતે કોર્ટ કાર્યવાહીમાં જ્યારે સજાની જાહેરાત થતી હોય છે ત્યારે તમામ પક્ષને સાંભળવામાં આવે છે. આરોપીઓ અને પીડિત બંને એટલે ફરિયાદી અને આરોપી બંને પક્ષને સાંભળવામાં આવે છે. કેસ ખૂબ જ ચર્ચાસ્પદ હતો. ઘણા અવલોકનો પણ કોર્ટ કરી શકે છે, કારણ કે પહેલા આ અરજીમાં પૂર્વ આયોજિત કાવતરું છે તેવી રજૂઆત કરવામાં આવી હતી પિટિશનમાં, પરંતુ કોર્ટે જે લાસ્ટ ચુકાદાની ડેટ હતી ત્યારે જ જણાવ્યું હતું કે આ પૂર્વ આયોજિત કાવતરું નહોતું. આજે કોર્ટ કાર્યવાહીમાં બંને પક્ષને સાંભળવામાં આવશે. 11 વધુ સજાના આરોપી છે, જ્યારે 13 ને ઓછી સજા હેઠળ કોર્ટે દોષિત જાહેર કર્યા. બંને પક્ષને સાંભળ્યા બાદ સજાની જાહેરાત થશે. એટલે આજે બપોર બાદ આ સજાની જાહેરાત થાય તેવી શક્યતા છે અને કદાચ કાર્યવાહીમાં વિલંબ થાય તો વધુ સમય થાય તો કોર્ટ આગામી મુદત પણ સજાને લઈને આપી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે. જી આશકા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આજે ગુલબર્ગ હત્યાકાંડમાં